મહાપ્રભુજીની કૃપાથી શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહે કૃષ્ણ સેવ્ય આપશ્રીની આ આજ્ઞાને આપણે કર્તવ્યના રૂપમાં સ્વીકાર કરી અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને અભ્યાસની સાથે ચિંતન કરી અને અનુસરણ કરવા માટે શ્રી ગોકલેશ પુષ્ટિ યુવા અભ્યાસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી અને આનંદની વાત એ છે કે આપ સૌ એ જિજ્ઞાસા દ્વારા અહીંયા અભ્યાસ માટે ઉપસ્થિત થઈ રહ્યા છો અને સમયસર આપ સૌની ઉપસ્થિતિ અહીંયા જોઈને અત્યંત આનંદ થાય છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રયત્ન છે એ સફળ થયો છે અને આપણો હેતુ છે કે અહીંયા અભ્યાસ કરાવવામાં જે આવે છે એ પ્રત્યેક વૈષ્ણવ અનુયાયી સુધી પહોંચતો કરીએ. એટલા માટે પહેલાના જે 2-3 વર્ગો છે તેમાં આપણે વિચાર કર્યો કે જેમણે આની અંદર રજીસ્ટ્રેશન કર્યું હોય એમને જ શિક્ષણ આપવું, પણ ત્યાં થોડીક સમજ એવી થઈ કે ભાઈ એ જુનાગઢ પૂરતું સીમિત છે અને એમાં જેણે એડમિશન લીધું હોય એને જ ભણાવવામાં આવે છે. તો એક તો ઉત્સાહ આપણામાં ઓછો છે સંપ્રદાયને સમજવામાં, વિચારવામાં કે અભ્યાસ કરવામાં બહુ ઓછો વર્ગ છે અત્યારના. પણ વિચાર એવો થયો કે ઘર બેઠા પણ જો અભ્યાસ કરતા હોય તો આપણો પ્રયત્ન સફળ જ છે. અહીંયા પ્રત્યક્ષ ન આવે અને પરોક્ષ રૂપે પણ જો એ સાંભળી રહ્યા છે, ગમે તે રીતે સંપ્રદાયનું ચિંતનમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે, તો એ જ આપણો હેતુ છે, એ જ પ્રયોજન છે. તો હવે બધાને એ ઘર બેઠા પણ આપણે આ ફેસબુક પેજ દ્વારા એ લોકો આપણા લાઈવ ક્લાસને જોઈ શકે છે. પણ પ્રત્યક્ષ આવવાનો એ ફાયદો એ છે કે વિષયને વ્યવસ્થિત સમજવા માટે
પ્રશ્નોત્તરીના રૂપમાં તમે એ વિષયની છણાવટ અને એને યોગ્ય રીતે સમજી શકો તો એક પ્રત્યક્ષનો અનેરો આનંદ છે. પણ ઓનલાઈન માધ્યમથી પણ બધાને આપણે આમાં જોડવા માટે હવે આ ઓપન ફોર ઓલ બધા માટે કરી નાખ્યો છે. છેલ્લે આપણે તત્વદર્શનનો એક ભાગ જોયો. તત્વદર્શનનો વિભાગની અંદર જે શાસ્ત્રની પરિભાષા આપણે જોઈ, એ શાસ્ત્રની અંદર શું શું આપણે સમાવિષ્ટ કરી શકીએ તો એ વિવિધ આપણે આગમ છે, નિગમ છે, એ વેદાંગ છે, તો એનો ખુલાસો આપણે કર્યો. શેષ જે બાકી છે તો એ તમને PDF દ્વારા એ આપી દેવામાં આવ્યું છે. એટલે એને ખાલી એક સમજ માટે છે. એટલે એમાં બહુ કંઈ એવી આવશ્યકતા નથી કે યાદ રહે કે ધ્યાન ન પડે, પણ એક શબ્દથી તમે અવગત થાઓ કે શાસ્ત્રના જે શબ્દો છે એ શબ્દો એકવાર આપણા કાન ઉપર અથડાવવા જોઈએ, જેથી કરીને આપણે એ શાસ્ત્રને સમજવા માટે શબ્દોથી પહેલા અવગત હોવા જોઈએ. એટલા માટે હવે આપણે આજે તત્વદર્શનથી આગળ આપણા સંપ્રદાય તરફ વધી રહ્યા છીએ. પુષ્ટિ ભક્તિ સંપ્રદાય. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના પ્રવર્તક આચાર્ય આપણે સૌ જાણીએ છીએ શ્રી મહાપ્રભુજી, શ્રીમદ વલ્લભાચાર્યજી. આપશ્રીએ અથાગ પરિશ્રમ કરી અને દેવી જીવોના ઉદ્ધારાર્થે પૃથ્વી પરિક્રમા તો કરી જ, પણ સાથે સાથે આપે એટલી સંભાળ લીધી છે દેવી જીવોની કે ભવિષ્યમાં, એટલે કે આપણા જેવા જીવો સંપ્રદાયને જો નહીં સમજી શકે તો એનું અનુકરણ છે લગભગ ખોટી રીતે કરતા થઈ જશે. એવું ન થાય એટલે આપે એ પૃથ્વી પરિક્રમાનો તો પરિશ્રમ લીધો જ, પણ સાથે સાથે ગ્રંથ સાહિત્યનો પણ વિચાર આપે કર્યો. આપણા સંપ્રદાયની અંદર વિલક્ષણતા એ પણ છે કે અન્ય સંપ્રદાયો કરતા આપણા પાસે જે ગ્રંથ સાહિત્ય છે એ એટલું સમૃદ્ધ છે કે આપણું આખું જીવન પણ ઓછું પડે. અને એ મહાપ્રભુએ જે શાસ્ત્ર અવગત્ય આજ્ઞા કરી તો એ આપણા સૌ માટે કે આપણે ગ્રંથોનો અભ્યાસ કરીએ, સાચા સ્વરૂપને સંપ્રદાયને સમજીએ, સંપ્રદાયના સ્વરૂપને સમજ્યા પછી આપણે સાધના પ્રણાલીને સમજીએ, સેવા છે, કથા છે, શરણાગતિ છે, તો એ પછી આપણા સ્વ કર્તવ્યનું નિર્ધારણ કરીએ. તો આજે આપણે આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના જે ગ્રંથ સાહિત્ય છે શ્રી મહાપ્રભુજી વિરચિત, એની એક આપણે ઝાંખી કરવાના છીએ, જેથી કરીને આપણે અવગત થઈ જાય કે આપણા સંપ્રદાયનું સાહિત્ય આટલું છે. અને એને ભણવા માટેનો, અભ્યાસ કરવા માટેનો એક ખાસ પ્રકારનો એક અભિગમ છે ને એની એક પદ્ધતિ છે. ગમે તે રીતે ગમે ત્યાંથી ઉઠાવીને ગમે તે ગ્રંથ અભ્યાસ કરો તો એ આપણને સમજમાં ન આવી શકે. પણ તબક્કાવાર એ ગ્રંથોનો અભ્યાસ કરવાની પદ્ધતિ છે કે જેથી કરીને તમને એ સમજ છે એટલી વિકસિત થતી જાય અને એ ગ્રંથની ટોચ ઉપર પહોંચીએ ત્યારે આપણને એ જે પાયાના મૂળભૂત ગ્રંથો છે એ બધા અભ્યાસ કરેલા હોય તો આપણા જે અત્યારના બધાની હાઈટ છે કે સુબોધનીજી બધાને ભણી લેવા છે, સુબોધનીજી બધાને ભણી લેવા છે, એટલે PhD બધાને કરી લેવું છે. પરંતુ પ્રાઇમરી લેવલથી, માધ્યમિક લેવલથી, ઉચ્ચતર માધ્યમિક લેવલથી એ અભ્યાસ કરવો નથી, સીધું PhD નો જ એ ચોપડો ખોલવો છે, તો એ ન થઈ શકે. જો પાયાના ગ્રંથો, 16 ગ્રંથ, નિબંધ ઇત્યાદિ જો સમજ્યા વિના સુબોધનીજી ખોલી પણ લે ને તો એક હેન્ડીકેપની દશા કેવી હોય એવી આપણી દશા હોય કે આપણે કંઈ સમજી જ ન શકીએ. અને એ આપણી હાઈટ છે તો એના માટેની સારું છે કે ધ્યેય હોવું જોઈએ, પણ એની પૂર્વ તૈયારી તો આપણે આજથી જ આરંભ કેમ ન કરી દઈએ.
તો આપણે એ હાઈટ ઉપર પણ અવશ્ય પહોંચીશું, પણ એ ગ્રંથોને સમજીને મહાપ્રભુજી દ્વારા જે આપણને દિશા આપવામાં આવી છે એ દિશાથી આપણી ભાવના પણ મહાપ્રભુજીના વચનો દ્વારા એ ઘડાય, એ રીતના આપણી સમજ પણ મહાપ્રભુજીએ બતાડેલી ગ્રંથ અધ્યયન પદ્ધતિની દિશાથી આપણી સમજ છે એ ઘડાવી જોઈએ. તો આપણે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના સાચા સ્વરૂપને આત્મસાત કરી શકીએ. આપણો મૂળ ધ્યેય આ છે. તો આજે આપણે એ વિષયને પ્રારંભ કરીશું. એની પહેલા એક આગ્રહ અનુરોધ તમને બધાને કરવાનો છે કે શનિવારના દિવસે મોક્ષદા એકાદશી છે અને આપણી વૈદિક સનાતન પરંપરાનો મૂળ ગ્રંથ એ શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષદ, એ ગીતા જયંતી છે. તો એવું એક લક્ષ્ય છે કે આપણે એ એક દિવસે ઘરના બધા સભ્યો તમારા અનુકૂળ સમયે બેસી અને સંપૂર્ણ ભગવદ ગીતાનો નહીં પણ એક અધ્યાયનો પાઠ એ દિવસે બધા કરો, એવું કમિટમેન્ટ તમારા બધા પાસેથી લેવાનું છે. કારણ કે આપણે વૈદિક સનાતન પરંપરાને અહીંયા અભ્યાસ કરી રહ્યા છીએ અને ભગવદ ગીતાનો પ્રાદુર્ભાવનો જે ઉત્સવ છે એ આપણે હિન્દુનો ડંકો વગાડતા હોઈએ, પણ ભગવદ ગીતા પ્રત્યે સુષુપ્તતા સેવતા હોઈએ. રામરાજ આયેગા, રામલલા પાઠ બેઠેંગે, તો એનાથી તમને લોકોને શું ફાયદો છે? નહીં. આ હિન્દુત્વની જે ભાવના છે એ ક્યારે કહેવાશે કે આપણા સંપ્રદાયના વિપુલ વારસા પ્રત્યે જો એ રામ મંદિર બની રહ્યું છે તો આપણા માટે ગૌરવ, ઉત્સાહ અને આટલા વર્ષોની મહેનત પછીનું એ પરિણામ આવી રહ્યું છે. પણ એ રામલલ્લા પાઠ બેઠે એના કરતા પણ રામ રાજ્ય સ્થપાય એના માટે આપણે બધાએ કટિબદ્ધ થવું પડશે. એટલે એ દિવસ 22 જાન્યુઆરી છે, પણ એની પહેલા પરીક્ષાના રૂપમાં જો ગીતા જયંતી ઉત્સવ વિશે જો અવેરનેસ ન લાવવામાં આવે તો પછી એ રામલલ્લાનો પાઠ બેસવું આપણને માટે ઉત્સાહનો એક એ પ્રસંગ ન હોઈ શકે. એટલે એ મોક્ષદા એકાદશી ગીતા જયંતી આપણે સૌ મનાવીએ. અમે તો આવતીકાલે જ મનાવવાના છીએ કે આવતીકાલે જે વ્રજવાટિકામાં પ્રવચનનો ક્રમ છે તો ત્યાં સંપૂર્ણ 18 અધ્યાયનું પારાયણ એ બધા મળીને કરવાના છીએ. અને ગીતા જયંતીને દિવસે રાત્રિના 9:30 થી 11:30 અમારો વર્ગ હોય છે ઓનલાઈન. એમાં ગીતા જયંતી ઉત્સવ વિશેષ એ વર્ગ અમે મનાવવાના છીએ. પણ આપ લોકો એ બધા સ્વગૃહે પણ એ ભગવદ ગીતાનું ચિંતન કરો એ દિવસે, અને ત્યારથી સંકલ્પ લઈને આજીવન શ્રીમદ ભગવદ ગીતાને આપણા જીવનમાં સ્થાન આપો. કારણ કે ગીતા સુગીતા કર્તવ્ય, આપણા માટે કર્તવ્ય શું છે? ગીતાને સુગીતા કરવાની. આપણે વાંચશું એમ નહીં, પરંતુ અર્જુનની જે મૂંઝવણ છે, અર્જુનની જે સમસ્યા છે એ આપણી પણ સમસ્યા છે. અર્જુનને એનું સમાધાન નથી આપતા પ્રભુ, પણ અર્જુનને બહાનું બનાવીને આપણા જેવા જીવોને સમાધાન આપી રહ્યા છે. ત્યારે એ રીતના ભગવદ ગીતાને વિચારવામાં આવશે ને ત્યારે એ ગીતા સુગીતા બનશે. અને આપણા માટે એ જ કર્તવ્ય છે. કારણ કે ગીતાજીના મહાત્મ્યમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણે વસ્ત્રને ધોઈ નાખીએ તો એ મેલ ધોવાની માટે આપણી માટે પ્રક્રિયા છે, પરંતુ આપણા હૃદયનો મેલ ધોવાય તો એ તો ગીતાજીમાં આપણે સ્નાન કરીએ તો જ આપણા એ મેલ હૃદયના છે એ અવશ્ય ધોવાશે. આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં ગીતાજી વિશે પણ મર્યાદા માર્ગ્ય ગ્રંથ છે, આપણે ન વચાય, આવી બધી સમજ છે. અને મહાપ્રભુજીની કૃપાથી અમે તો 4 વર્ષથી એ ગીતાજીનો અધ્યયન કરાવી રહ્યા છીએ અને હજી 4 વર્ષમાં 9મો અધ્યાય અમે પહોંચ્યા છીએ. એટલો વિસ્તારથી અમે ગીતાજીનો વિચાર કરી રહ્યા છીએ. બધાને નવું લાગી રહ્યું છે કે જૂનું છે એ આજે નવું લાગી રહ્યું છે. ગીતાજી તો અમે કોઈ દિવસ ખોલ્યા જ નથી. આજે
ખેદ સાથે કહેવું પડે કે હમણાં પાશ્ચાત્ય સંસ્કૃતિનું નૂતન વર્ષ આવશે ને, તો જાણે આપણું નૂતન વર્ષ આવ્યું હોય એવી આપણને એ ઉત્સાહ આવશે. પણ એવો શનિવારના દિવસે મોક્ષદા એકાદશી ગીતા જયંતિનો ઉત્સાહ દેવડાવો પણ આવતો નથી. એટલે એક પાછું વચન એ પણ લેવાનું છે કે 31 તારીખ કે 25 તારીખ ડિસેમ્બરની એનું આપણા જીવનમાં કોઈ મહત્વ નથી. ના આપણે કોઈને વધાઈ દેવી, ના એ વધાઈ આવી હોય તો એનો કોઈ જવાબ ના દેવો, કારણ કે એને આપણે પ્રોત્સાહિત કરવું જ નહીં. એ પણ વચન આપવાનું છે કે 31 તારીખ સામાન્ય આપણી માટે એ જ દિવસ છે જેવો દિવસ આપણે અત્યારના કાઢી રહ્યા છે. એના માટે કોઈ પણ કાર્યક્રમ ઇત્યાદિ કરવાની જરૂર નથી. ને ભૂલથી કોઈને જો શુભકામના આપી તો આપણું હિન્દુત્વનું ખંડન છે ને આપણે હિન્દુ નથી રહ્યા. એ વસ્તુ આપણે માનીને ચાલવું પડશે. અને ભૂલથી પણ કોઈને દેવાય ન જાય કે હેપી ન્યુ યર, નૂતન વર્ષ કહેવાનું જ નહીં. એ તો આપણે સ્વીકારવું જ પડશે. તો હા, બાલવર્ગમાં પણ કહેવાનું છે બધાને. આ જ વિશે અવેરનેસ એક વિડીયો વાયરલ કરવાનો છે, આજે રાતથી જ થશે બધા માધ્યમો ઉપર. કે એક અપીલ છે કે આપણા વૈદિક સનાતન પરંપરાને જ્યારે આપણે બિલોંગ કરતા હોઈએ ત્યારે આપણું એ વૈદિક પરંપરાની એ સન્માનનું હનન થઈ રહ્યું છે, આપણી સંસ્કૃતિનું અપમાન થઈ રહ્યું છે. કે આ રીતના બાળકોને ક્યારે પણ કોમ્પિટિશનમાં પણ સાન્તા ક્લોઝ ન બનવા દેવા, કૃપા વિચારવી, એવી વાલીની પેરેન્ટ્સની નોંધ લખી દેવી કે અમારા બાળકને આમાંથી એ બાકાત રાખજો તો વધારે મહેરબાની થશે. એટલે ક્યારે પણ એવો ઉત્સાહ આપણે ન સેવવા દેવો જોઈએ. સંસ્કારો જ ખોટા છે કે એવા કોઈ ફંક્શનની અંદર કે આપણા બાળકોને પાર્ટિસિપેટ પણ ન કરવા દેવું. હવે આને તમે કટ્ટરવાદિતા ગણો કે ગમે તે ગણો, પણ આપણા તહેવારોને એ લોકો ન સ્વીકારે તો આપણે કેમ એટલું બધું એનો સ્વીકાર કરતા થઈ ગયા છે. આપણે આપણો સંસ્કારોનો, આપણી સંસ્કૃતિના વારસાનો, આપણી વૈદિક પરંપરાનો એ સન્માન હોવું જોઈએ. આપણે તુલસી પૂજન ન કરીએ, આપણે શા માટે ટ્રી બનાવીએ ઘરની અંદર? આપણે તો નિત્ય તુલસીજીનું પૂજન થઈ રહ્યું છે. તો એ તુલસી પૂજનનો દિવસ આપણા માટે છે. એ દિવસે આપણે તુલસી પૂજનનો ઉત્સવ મનાવીએ. આ રીતના તો કદી પણ એ 25 કે 31 નું મહત્વ નહીં. એ પણ તમારી માટે એક કાન જગાઈ કરવાની હતી. એટલે આજે ખાસ મોકો મળ્યો છે એટલે એ કાન ભેર નહીં, એટલે જેને કહેવાય કે ભૂંક મારવી પડે કાનમાં. ત્યારે તમે અવેરનેસ કદાચ ભૂલાઈ જાય તો હજી 2 દિવસ સુધી યાદ અપાવશો અને પાછું 24 તારીખથી યાદ અપાવશું સતત મૂકીને કે કોઈ આમાં એ ફસાવું નહીં ને કોઈએ ગ્રીટિંગ્સ આપવા નહીં ને ભૂલથી એ શુભકામના દેવાઈ ન જાય એનો ખ્યાલ રાખો. એટલે હવે આપણે આજનો આપણો વર્ગનો પ્રારંભ કરીએ. આ 2 વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. ભગવદ્ ગીતા મહોત્સવ એ જયંતિ આપણે આપણા ઘરની અંદર મનાવવાની છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું ચિંતન કરો. આખા દિવસમાં ન થઈ શકે તો 9:30 થી 11:30 અમારો વર્ગ છે, એમાં જોડાઈને ચિંતન કરો. ગમે તે રીતે ઘરના બધા સભ્યો બેસીને ગીતાજીનો એક અધ્યાયનો પાઠ કરો, 12મો અધ્યાય કરો, 15મો અધ્યાય કરો. આપણા બાળકોને 18 અધ્યાયના નામ કંઠસ્થીકરણ કરાવો. એક શ્લોક એમની પાસે બોલાવી અને એ વિડીયો તમે એ મલ્ટીમીડિયા ઉપર તમે વાયરલ કરો કે બાળક ભગવદ્ ગીતા બોલે, એ આપણું ગૌરવ છે. એટલે એ રીતના કોઈને કોઈ પ્રકારે આ ગીતા જયંતિની ખૂબ બધાઈ આપો. બધાને બધા ગ્રુપની અંદર રાતથી જ ચાલુ કરી હતી. તો એવી એક અવેરનેસ આપણે એ જાગૃતતા લાવવી પડશે આજે સમાજમાં. અમે તો એ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ બધાને કીધું કે પ્રત્યેક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આ દિવસથી લઈને અઠવાડિયું સુધી ભગવદ્ ગીતાનું ચિંતન ચાલવું જોઈએ. નીચે ખુરશી ભેગી કરીને ખાલી બેઠા હોય છે તો અડધી કલાક આ ચિંતન કરે તો શું વાંધો? જ્યારે રામનવમી આવે ત્યારે સતશ્લોકી રામાયણની સીડી અમે આપવાના છીએ અને એ વિશ્વ હિન્દુ પરિષદ વાળાએ કમિટમેન્ટ આપ્યું છે કે રામનવમી આવતી હશે ત્યારે અગાઉથી એકમથી લઈને 9 સુધી દરેક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં 1 કલાક સુધી એ સીડી અમે વગડાવવાનો એ મહેનત કરીશું. ઘરે ઘરે રોજ આ રામ મંદિર બની રહ્યું છે તો રામ રાજ્ય આવવું જોઈએ, એના માટે પ્રયત્ન આપણે બધાએ કરવાનો છે. તો આ
આપણે તો આ ભગીરથ કાર્યમાં જોડાયેલા જ છીએ. ચાલો આજનો અભ્યાસ આપણે શરૂઆત કરીએ. આજનો વર્ગ એ નવનીતભાઈ લેવાના છે, એટલે એ અહીંયા વિષય જે ચલાવે એમાં જો ક્યાંય પણ તમને કંઈ સંશય કે પ્રશ્ન થાય તો વચ્ચેથી પણ તમે પૂછી શકો છો. અને અંતમાં પ્રશ્ન જિજ્ઞાસા એ વ્યક્ત કરવાની જ છે, કોઈ સંશય નહીં રાખવાનો. ફલશ્રુતિ આપણા વર્ગની એ છે કે તમારો સંશય મૂંઝવણ અહીંયા મુકાય અને એના ઉપર વિચાર થાય. બધા વૈષ્ણવ ભગવત સ્મરણ. આજનો વિષય આપણે છે મહાપ્રભુજીનું જે સાહિત્ય છે એનો પરિચય લેવાનો છે. શ્રી આચાર્યજી અવતાર પુરુષ છે. જેટલા પણ અવતાર પુરુષો હોય એમનો અવતરણ કોઈ હેતુથી થતો હોય, એ હેતુ એમને સ્પષ્ટ હોય છે નાનપણથી. ના મગજમાં આપણે કન્ફ્યુઝ ઘણી વાર થાય કે આ શું કરવાનું, ઘડી કામ છે, માર્ગો આપણા બદલાતા રહે. મહાન પુરુષો આપણા આચાર્યજી એમને પોતાના જીવન કાર્ય વિશે સ્પષ્ટતા હોય, એટલે એ પોતાનું જીવન કાર્ય એટલી સ્પષ્ટતાથી કરતા હોઈએ ત્યારના સમય માટે અને આવનારા સમય માટે. એટલે બાબાએ જેમ કીધું એમ ભારત ભ્રમણ કરવું, અનેક જીવોને શરણે લેવા, શાસ્ત્રાર્થ કરવો, એ ત્યારના સમયમાં પુષ્ટિ માર્ગનું અને શુદ્ધાદ્વૈતનું સ્થાપન કરવા. આવનારા સમયમાં પોતાના ગ્રંથો કરી અને એમનો જે કહેવાનો વિચાર છે, એમનું જે કાર્ય છે એ ગ્રંથોની અંદર સમાવી દીધું છે કે જેથી એ કાર્ય પરમેનન્ટ થઈ જાય. 500 વર્ષથી વધારે ટાઈમ થઈ ગયો. મહાપ્રભુજીનો મત શું? ઘણા મતો સમયની ધારામાં લુપ્ત થઈ ગયા હોય. આપણો મત હજી એટલો જ ફ્રેશ અને એક્ટિવ છે અને આપણને એનો એક્સેસ પણ છે ગ્રંથોને લીધે. તો એ ગ્રંથો કયા કયા મહાપ્રભુજી લખ્યા અને એ ગ્રંથોની આખી જે રૂપરેખા શું છે એ આજે સમજીએ. કારણ કે જ્યારે મહાપ્રભુજી ભૂતલ પર અત્યારે અવતાર રૂપે હાજર ના હોય તો એ ગ્રંથ રૂપે હાજર છે, એમના વાણી રૂપે હાજર છે. તો એમને સમજવા માટે આપણે અત્યારે શું કરી શકીએ? એમના ગ્રંથોનો અભ્યાસ કરી એ શું કહેવા માંગે છે એ સમજી શકાય. પહેલા શું થતું, આપ શ્રી સત્સંગ કરતા હોય અથવા તો પારાયણ કરતા હોય તો વૈષ્ણવ આવીને બેસે અને એમ કરીને સન્મુખ થતા. આપણે અત્યારે આ સમયે 500 વર્ષ પછી કઈ રીતે સન્મુખ થઈ શકીએ? ખાલી ચિત્રજી સામે બેસી એટલું જ નહીં, ગ્રંથ છે, કારણ કે એ વાણી સ્વરૂપ છે. અને મહાપ્રભુજી છે એ ભગવાનનું મુખારવિંદ સ્વરૂપ છે. એટલે પ્રભુને જે કહેવું છે એ મહાપ્રભુજી દ્વારા કીધું છે. મહાપ્રભુજીને જે કહેવું છે એ ગ્રંથ દ્વારા આપણને મળે છે. તો એના ગ્રંથો કયા કયા છે, કયા ગ્રંથની અંદર શું કીધું છે, એ આખો એક મેપ આપણે સમજશું, જેથી કરીને આપણને ખબર પડે જો અભ્યાસ કરવો હોય તો કેટલા ગ્રંથ અવેલેબલ છે, શરૂઆત ક્યાંથી કરવી અને કયા ગ્રંથની અંદર વિષય શું શું છે, એટલું આપણે સમજવાનું છે. આપણે જે સાહિત્ય છે એને બ્રોડલી કેટેગરાઇઝ કરવામાં આવે, એનું જો વર્ગીકરણ કરવું હોય તો મુખ્ય 3 વિષય થાય. એક છે તત્વદર્શન. મહાપ્રભુજીના જેટલા પણ ગ્રંથો છે એની અંદર શું કીધું છે એ પ્રમાણે ગ્રંથનું જો વર્ગીકરણ કરવું હોય તો આ રીતે થશે. એક તત્વદર્શન, કર્તવ્ય નિર્ધારણ અને ભગવદ લીલા ચિંતન. જેટલા પણ ગ્રંથ છે એની અંદર શું વાત કરી છે, તો કાં તો તત્વદર્શનની વાત કરી છે, એની વાત નહીં હોય તો કર્તવ્ય નિર્ધારણની વાત કરી હશે કે આપણે શું કરવું જોઈએ વૈષ્ણવ તરીકે, કાં તો ભગવદ લીલા ચિંતન હશે, ભગવાનની લીલા વિશેની માહિતી. તો કોઈ પણ ગ્રંથ છે મહાપ્રભુ
એની અંદર જે મુખ્ય વિષય છે એ આ ત્રણમાંથી એક હોય છે. જે તે ગ્રંથ આ ત્રણમાંથી એક વિષય બાબતનો હોય છે. ઓકે, આટલું ક્લિયર? બરાબર. એટલે કાં તો તત્વદર્શન મહાપ્રભુજી પોતાનો મત સમજાવે છે, શુદ્ધાદ્વૈત વિશે વાત કરે છે, જીવ જગત બ્રહ્મની વાત છે ગ્રંથની અંદર. કાં તો આપણે શું કરવું એનો સીધો ઉપદેશ છે. વૈષ્ણવે અન્યાશ્રય ના કરવો, અસમર્પિત ન લેવું વગેરે. એ કર્તવ્ય નિર્ધારણની વાત થઈ રહી છે. અને એક છે ભગવદ લીલા ચિંતન. છેલ્લે આપણો જે ગોલ છે ભગવાન વિશેની વાત છે, કૃષ્ણ વિશેની વાત છે, એની લીલા વિશેની વાત છે. એટલે આ ત્રણેય જરૂરી છે. તો જે ગ્રંથ સાહિત્ય છે એ કાં તો આના વિશે છે, આના વિશે છે, અથવા આના વિશે છે. આ એક મુખ્ય વિષય ત્રણ હોય છે. એક મિનિટ જરા. આપણે જો થોડું વ્યવસ્થા કરી દઈએ તો 6 જણા ત્યાં બેઠા છે એ પણ બોર્ડ ઉપર અહીંયા જોઈ શકે. તો આપણે અમુક નીચે બેસી જઈએ તો એ લોકો તમે નીચે નાના છોકરાઓ બે ધ્યાન ઓકે, બરાબર. ચાલો ફરીથી સ્ટાર્ટ કરીએ. રીસ્ટાર્ટ કરીએ. હા, તો આચાર્યજીનું જે સાહિત્ય છે, મહાપ્રભુજીએ ઘણા બધા ગ્રંથો લખ્યા છે. ગ્રંથની અંદર જે વિષય છે, શું વાત કરવા માંગે છે, એ કાં તો તત્વદર્શન વિશેની હોય, જીવ જગત બ્રહ્મ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ એના વિશેની વાત હોય, કાં તો કર્તવ્ય નિર્ધારણની વાત હોય. આપણે શું કરવું જોઈએ વૈષ્ણવ તરીકે, જેમ કે અન્યાશ્રય ના કરવો વગેરે, અસમર્પિત ના રહેવું. આપણે આપણી ફરજ શું છે વૈષ્ણવ તરીકે, કાં એની વાત હોય છે, અથવા ભગવદ લીલા ચિંતન હોય છે, કૃષ્ણ વિશેની વાત છે, ભગવાનની લીલા વિશેની વાત હોય. એટલે બ્રોડલી જોઈએ તો મહાપ્રભુજીનું જેટલું ગ્રંથ સાહિત્ય છે એમાં આ ત્રણ મુખ્ય વિષયોની અંદર એને આપણે કેટેગરાઇઝ કરી શકીએ. આટલું સમજાયું? આ ત્રણ ગ્રંથ નથી, ગ્રંથની અંદર આ ત્રણ મુખ્ય બાબતો છે, અથવા તો જેટલા પણ ગ્રંથ છે એના ત્રણ કેટેગરીમાં આપણે વિભાજિત કરી શકીએ. આટલું ક્લિયર બધાને? હવે આપણે આગળ જે સમજવું છે સાહિત્યના પ્રકાર વિશે. આપણને ખબર છે, ભણીએ સ્કૂલમાં પણ પોએમ આવે ને, એસે આવે ને, પછી પાઠ આવે ને, પછી આગળ કોલેજમાં ભણતો હોય તો નોવેલ આવે, કેટલું બધું. ગુજરાતીમાં આખ્યાન આવે. એ બધા શું છે? સાહિત્ય પ્રકાર છે. એ બધા સાહિત્યના લિટરેચરના ફોર્મેટ છે. એ ફોર્મેટની અંદર એક વાત કહેવામાં આવી રહી છે. એવા આપણે ત્યાં પણ આપણા વૈદિક સાહિત્યમાં, આપણા ભારતીય સાહિત્યમાં, સંસ્કૃત સાહિત્યમાં સાહિત્યના પ્રકારો છે. સાહિત્ય એટલે શાસ્ત્રમાં કોઈ પણ વસ્તુ લખવામાં આવે, કોઈ પણ વિદ્વાન કાંઈ પણ ગ્રંથ લખે તેનો એક પ્રકાર સમજીએ. થોડા ખાલી પ્રકાર વિશેનો એક પરિચય આપું છું, એટલે આપણને જે વાત થશે ને એ શેના વિશે થાય છે ખ્યાલ આવે. એક છે સૂત્ર, જેમ કે યોગ સૂત્રો છે, બ્રહ્મ સૂત્રો છે, જૈમિનીના પૂર્વ મીમાંસા સૂત્રો છે. એમાં જે વિષય છે એ સૂત્રાત્મક છે. એક સૂત્ર હોય, પછી બીજું સૂત્ર, પછી ત્રીજું સૂત્ર. એટલે વાત સાવ ટૂંકમાં કહેવામાં આવી હોય. પછી છે સ્તોત્ર છે, એનું એક ફોર્મેટ છે. એમાં ઋષિ હોય, મંત્ર રૂપ છે સ્તોત્ર. જેમ કે આપણું સર્વોત્તમ સ્તોત્ર, એમાં આગલા શરૂઆતના શ્લોકમાં આવે છે અને ઋષિ કોણ છે, દેવતા કોણ છે, એનો ફલ શું છે, અધિકારી કોણ છે, બધું એ સ્તોત્ર છે. પછી આવશે ભાષ્ય વિશે થોડુંક સમજીએ શું છે. ભાષ્ય
ટીકા, વ્યાખ્યા, વાર્તિક વગેરે. ટેકનિકલી ખાલી આપણે બે વસ્તુ જ સમજીએ છીએ અત્યારે. ભાષ્ય એટલે શું? કોઈને ખ્યાલ છે? ભાષ્ય એટલે આમાં આજે આપણે કન્સેપ્ટ નથી સમજવું, ખાલી મુખ્ય હે સૂત્રને વિસ્તારથી કીધું હોય. ઓકે, હા. પછી મીનિંગ સમજે હોય એટલે એ જે સમજાવવાનું છે એને ભાષ્ય કહેવાય. હવે આપણે ટેક્સ્ટ બુક હોય ને પછી એની ગાઈડ આવે એટલે એ શું કરે, એનું મુખ્ય હોય શું, ટેક્સ્ટ બુકને સાદી રીતે સમજાવે. જે ટેક્સ્ટ બુકમાં કીધું એને થોડું વધારે એક્સપ્લેન કરે. એની જેમ કોઈ પણ મૂળ ગ્રંથ હોય એને વધારે સારી રીતે સમજાવવા માટે એની ટીકા હોય, એને આપણે ટીકા કહીએ. ટીકા એટલે નિંદા નહીં. અને પહેલી વાર આપણા પુષ્ટિમાર્ગની અંદર ટીકા એ પછી ભણવાની તો ખરાબ વસ્તુ કહેવાય. નાનો હતો ત્યારે મને એવું થતું, પછી ખબર પડી કે ટીકા આ નિંદાવાળી ટીકા નથી પણ આ વિદ્વાનવાળી ટીકા છે. એટલે ટીકાનો મતલબ છણાવટ થાય. એટલે જે મુખ્ય વિષય છે, મુખ્ય ગ્રંથ છે, એને જે બીજો ગ્રંથ સમજાવે છે ડિટેલમાં એને ટીકા કહેવાય. સાદી ભાષામાં વ્યાખ્યા પણ કહી શકાય. વ્યાખ્યા પણ કહેવાય. ભણવામાં આપણે વ્યાખ્યા એટલે ડેફિનેશન થાય, પણ અહીંયા જ્યારે ગ્રંથમાં વ્યાખ્યા આવે એટલે ડેફિનેશન નહીં, એટલે ટીકા જ સમજવી. એનો વિસ્તારથી જે સમજાવવામાં આવ્યું છે. પણ ભાષ્ય છે ને એ એક જાતની ટીકા જ છે, પણ ટેકનિકલી થોડીક અલગ છે. ભાષ્ય એટલે શું? આ એટલે સમજવું પડે કે મહાપ્રભુજીના ગ્રંથમાં મહાપ્રભુજીએ ભાષ્ય લખ્યું છે તો એનું કન્ટેક્સ્ટ અને એનું મહત્વ આપણને ખ્યાલ આવે. એક તો ભાષ્ય જેવો તેવો વિદ્વાન લખી ના શકે, બહુ વિદ્વાન હોય તો જ લખી શકાય. ભાષ્ય શેના ઉપર લખાય? જે કઠિન ગ્રંથ હોય કે જે ગ્રંથ સીધો વાંચીને કોઈને સમજાય નહીં એવા જે ગ્રંથો છે એના ઉપર ભાષ્ય યુઝ્યુઅલી લખવામાં આવતું હોય છે. અને મોસ્ટલી એ બધા ગ્રંથો સૂત્રાત્મક હોય છે, જેમ કે બ્રહ્મસૂત્ર એટલે વેદાંત સૂત્ર અથવા ઉત્તર મીમાંસા સૂત્ર, વ્યાસ સૂત્ર, આ બધા એના નામ છે. એની અંદર વેદાંતની વાત છે. પણ વાત વ્યાસજીએ આમ આપણે અત્યારે હું તમને સમજાવું અથવા તો ડિટેલમાં લખાણ આપણે કોઈ આર્ટિકલ વાત એવી રીતે નથી કર્યું. શોર્ટમાં એક સૂત્ર હોય બ્રહ્મ વિશેનું, જન્માદ્યસ્ય યતઃ, એટલે એમાં બ્રહ્મ વિશે ઘણું બધું કહી દીધું. પણ હવે એ બધાને ન સમજે તો એક એક એવા નાના નાના સૂત્ર છે એમાં બ્રહ્મ વિશેની જે વાત કરી છે એ સમજાવવા માટે મહાપ્રભુજીએ લખ્યું છે ભાષ્ય. એટલે એક તો સૂત્રાત્મક ગ્રંથ હોય, સીધો સમજવો કઠિન હોય, એનું ભાષ્ય લખવામાં આવતું હોય છે. અને બીજા ટેકનિકલ એના લક્ષણો એવા છે કે જે ભાષ્ય લખવામાં આવે એમાં બીજી આડીઅવળી વાત કરવાની હોતી નથી. એનો શ્લોક પણ હતો, સૂત્રાર્થો વર્ણ્યતે યત્ર, એમ કરીને છે આગળ, પદૈ સૂત્રાનુસારીભિ. એટલે સૂત્રનો જેમાં અર્થ કરવામાં આવે અને જેમાં જે સૂત્ર અનુસાર એની વ્યાખ્યા કરવામાં આવે, એટલે સૂત્રનો જ અર્થ સમજાવવામાં આવે, બીજી વાત નહીં. અને પોતાનું એમાં જે ઉમેરવામાં આવે એ પણ સૂત્ર સમજાવવા માટે જ ઉમેરવામાં આવે. એ રચના છે, એને ભાષ્ય કહેવાય. ઉદાહરણ આવી શકે પણ સૂત્ર સમજાવવા માટે જ હોઈ શકે એમ. પણ એ બહુ ફ્રી સ્ટાઇલથી લખવાનું હોતું નથી, એનું એક બંધારણ છે, એ ભાષ્ય. એટલે ભાષ્ય બધા જેવા તેવા વિદ્વાનો ન લખી શકે. એટલે આચાર્યજીએ ભાષ્ય લખ્યું છે, શંકરાચાર્યજીએ લખ્યું છે, રામાનુજાચાર્યએ લખ્યું છે. એટલે આ થયું ભાષ્ય. સ્તોત્ર, સૂત્ર, હવે છે નિબંધ. આમ જોઈએ ને તો ગ્રંથ, આ બધા ગ્રંથના પ્રકારો આપણે ગણી શકીએ. નિબંધ, કોઈ પણ ગ્રંથ હોય એને નિબંધ નથી કહેવામાં આવતું, પણ જ્યારે વિષય એકદમ સુવ્યવસ્થિત રીતના એના પાઠ પાડીને એકદમ જે કન્ટેન્ટ છે, જે આખો વિષય છે એ વ્યવસ્થિત રીતના ગોઠવીને એના જે અંદર જેટલા મુદ્દા આવે એનો એકબીજા સાથે વ્યવસ્થિત રીતના લોજિકલી કનેક્ટ કરીને અને ચેપ્ટર પાડીને કોઈ પણ ગ્રંથ રચવામાં આવે તો એ નિબંધ કહેવાય. એટલે નાનકડો ગ્રંથ છે જેમ કે સિદ્ધાંત રહસ્ય, તો એમાં નાની વાત કીધી છે અને બહુ સિમ્પ્લિસિટીથી કીધી છે, બહુ સરળતાથી કીધી છે, તો એ નિબંધ ન કહેવાય. પણ જ્યારે મહાપ્રભુજીએ નિબંધની રચના કરી એમાં કેટલા બધા વિષયો આવરી લીધા છે અને એવી રીતના કીધું છે કે લોજિકલી એક બાબત પછી બીજી બાબત ફિટ થતી જાય અને પછી આખું કરીને જુઓ તો બધું એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હોય, આખી એક સ્કીમ હોય, તો એને નિબંધ કહેવાય. જેમાં વિષયના મુદ્દાઓ, પાછા પેટા વિષયો વ્યવસ્થિત રીતના એકબીજા સાથે કનેક્ટેડ અને ગોઠવેલા હોય અને સમજાવવામાં આવ્યું હોય, એ નિબંધ છે.
તો આમ બ્રોડલી જોઈએ તો આ બધા ગ્રંથના પ્રકારો ગણી શકાય. ગ્રંથ નિબંધ નહીં કહેવાય ને ભાષ્યને પણ કહી શકીએ. અને ટીકા, સાદી ભાષામાં ટીકા એટલે કોઈ પણ ગ્રંથનું જે વિસ્તારથી સમજાવવામાં આવે એને ટીકા કહેવાય. આટલું ક્લિયર? વાર્તિક હજી એક પ્રકાર છે. એ એક જાતની ટીકા જેવું જ છે, એમાં સમજાવવામાં આવે છે વાત જ, પણ એમાં થોડુંક એને જે ગ્રંથની વાર્તિક હોય ને એને ખોટું પણ પાડી શકાય. જ્યારે આપણે એમનાસ્ટકની ટીકા વાંચીએ તો એમાં મહાપ્રભુજીનો કે વિરોધ જોવા ના મળે, પણ વાર્તિક હોય ને એમાં મુખ્ય ગ્રંથનો વિરોધ પણ કરી શકાય. એ ફોર્મેટ વાર્તિક કહેવાય. એટલે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ વિશે લખીએ, એ વસ્તુમાં સહેમત ન થતા હોય તો એનું ખોટું લખીએ કે આ કીધું એ ઠીક નથી, તો એ ફોર્મેટ ભાષ્યનું નથી, ટીકાનું પણ નથી. એ વાર્તિક કેટેગરીમાં જશે. એવા અમુક વાર્તિક પણ સાહિત્યમાં છે. આ તો ખાલી ટેકનિકલી એનું છે, આપણે એને ડિટેલમાં આવતું નથી. તો આટલું ક્લિયર છે બધાને? યસ. તો હવે આપણે મુખ્ય મહાપ્રભુજીના જે છે વિષયો એને એક એક કરીને લઈએ. મહાપ્રભુજીના જેટલા વિષયો છે એમાં આ 3 વસ્તુની વાત કરી છે. આ 3માંથી એક વસ્તુની વાત હોય છે. આ બધા એના પ્રકારો છે. સાહિત્ય મુખ્યત્વે કાં તો સ્વતંત્ર ગ્રંથો છે અને કાં તો વ્યાખ્યારૂપ ગ્રંથો છે. આ 5 કેટેગરી આપણે પાડી છે. એક અહીંયા આ રીતના અને અહીંયા સ્વતંત્ર અને વ્યાખ્યા. સ્વતંત્ર મતલબ મહાપ્રભુજી કોઈ પણ વાત પોતાની રીતે ડાયરેક્ટ કહે છે. અને વ્યાખ્યારૂપ એટલે જે સાહિત્ય અવેલેબલ છે, જે ગ્રંથ અવેલેબલ છે, જેમ કે ભાગવતજી અથવા તો વ્યાસજીના સૂત્રો, એના ઉપર વાત કરે છે તો એ વ્યાખ્યારૂપ છે. અને અમુક વાત પોતે ડાયરેક્ટ કહે છે તો એ સ્વતંત્ર ગ્રંથો છે. આ રીતે એક કેટેગરી થશે. પહેલું આપણે એક મોટો પ્રકાર છે. હવે આ જે પ્રકાર છે એ હું કેટેગરી પ્રમાણે સમજાવું છું, સિક્વન્સ પ્રમાણે નથી સમજાવતો. એટલે આપણે સ્ટડી કરવાનું સ્ટાર્ટ આ રીતે નથી કરવાનું, એ એના પછી જોઈએ. ઓકે, પહેલું છે કોને કેટલી ખબર છે, આપણે રેન્ડમલી જોઈએ. મહાપ્રભુજીના જે ગ્રંથો છે હું તો સમજાવું પણ તમે કયો. નિબંધ, ઓકે. પછી ના એ બરોબર. બીજા નિબંધ, પછી ષોડશ ગ્રંથો, પછી સુબોધનીજી. હા, પણ ભાષ્ય થઈ ગયું, મારે કઈ કરવાનું જ નથી. પછી સિદ્ધાંત રહસ્ય એ આવશે ષોડશ ગ્રંથ. બરોબર. પ્રકરણ ગ્રંથો બધે વાંચીને ગયો. સરસ. સરસ. તો મહાપ્રભુજીના સાહિત્યની વાત આવે એટલે આપણા મગજમાં સૌથી પહેલા આવે ષોડશ ગ્રંથ. પણ એના સિવાયના ઘણા ગ્રંથો છે, એનો એક એક કરીને પરિચય લઈએ. નામ તો આપણે સાંભળ્યા હોય છે. નિબંધ, જેમ કે પ્રેમથી નિબંધ કહીએ છીએ. આખું નામ છે તત્વાર્થ દીપ નિબંધ. આ બહુ સરસ મજાની અને એકદમ યુનિક અને એકદમ બ્રિલિયન્ટ વર્ક છે મહાપ્રભુજી. તત્વાર્થ દીપ નિબંધ. હવે આ એક મોટો ગ્રંથ છે. એના 3 ભાગ છે. 3 ભાગના નામ સમજીએ. પહેલો ભાગ છે શાસ્ત્રાર્થ પ્રકરણ. બીજું છે સર્વનિર્ણય પ્રકરણ અને ભાગવતાર્થ પ્રકરણ. જે તત્વાર્થ દીપ નિબંધ છે, મહાપ્રભુજીએ એવો સરસ ગ્રંથ લખ્યો જેમાં કેટલા બધા વિષયો એક સાથે આવી જાય. એમાં તત્વદર્શન આવી જાય છે, એમાં કર્તવ્ય નિર્ધારણ આવી જાય છે, અને એમાં ભગવદ લીલા ચિંતન આવી જાય છે. કેટલો સરસ ગ્રંથ છે. પણ અભ્યાસની શરૂઆત આપણે અહીંથી નથી કરતા, એ પછી વાત જોઈએ. હવે નિબંધના 3 મુખ્ય મોટા ભાગ પડશે, 1, 2 અને 3 છે. તો નિબંધ એક જ, તત્વાર્થ દીપ નિબંધ. પણ વિષય પ્રમાણે અને ડિસ્કશન પ્રમાણે 3 ભાગ પડશે. પહેલું છે શાસ્ત્રાર્થ પ્રકરણ. હવે નિબંધનું જે વોલ્યુમ છે એનું કદ બહુ મોટું છે, એટલે આ અત્યારે સેપરેટલી જ આપણને બુક ફોર્મમાં મળે. શાસ્ત્ર પ્રકરણની આખી બુક, નાની બુક મળે. સર્વનિર્ણયની જુદી, ભાગવતા પ્રકરણનું થોડું જુદું, વોલ્યુમ વધારે છે એટલે એવી રીતે છે. બાકી મુખ્ય નિબંધ મહાપ્રભુજી તો સળંગ જ લખેલો છે. શાસ્ત્ર પ્રકરણનું નામ છે શાસ્ત્ર અર્થ પ્રકરણ. એનો મુખ્ય જે વિષય છે એની અંદર વાત શેની કરી છે? એને ગીતાર્થ પ્રકરણ પણ કહેવાય છે. એની અંદર મુખ્યત્વે જે પ્રકરણ છે, હવે એના સબ ચેપ્ટર આવશે. એમાં છે સત, પછી ચિત્ત, પછી બ્રહ્મ અથવા આનંદ
અને પરમત નિરાકરણ અને ઉપસંહાર. ઉપસંહાર એટલે કન્ક્લુઝન. આટલા એના સબ ચેપ્ટર છે. હવે તમે વિષય જોશો સબ ચેપ્ટરના સત, ચિત્ત, બ્રહ્મ, પરમત નિરાકરણ, ઉપસંહાર. મોટા ભાગે વાત શેની છે? તત્વદર્શન. ઓકે, તત્વદર્શનની. સત જગત વિશેની ચર્ચા છે, ચિત્ત જીવ વિશેની ચર્ચા છે, બ્રહ્મ વિશેની વાત છે, પરમત નિરાકરણ. પછી આપણું જે એનાથી આપણો મત સમજાય છે, તો બીજા મત કરતા કઈ રીતના ડિફરન્ટ છે અને બીજા મતોનું નિરાકરણ એમાં છે, ખાસ કે સાંખ્ય વગેરે. અને ઉપસંહાર. આટલું છે શાસ્ત્રાર્થ પ્રકરણ. એટલે બ્રહ્મ વિશે સમજવું હોય તો શાસ્ત્રાર્થ પ્રકરણ સમજાવશું. આપણા શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના પાસાઓ સમજવા હોય તો મહાપ્રભુજીના તમે ષોડશ ગ્રંથમાં મને કૃષ્ણાશ્રેષ્ઠ છે તો એમાંથી તમને એ સીધું નહીં મળે, સીધી ચર્ચા અહીંયા છે. એટલે કયા ગ્રંથના કયા પ્રકરણમાં શું આપેલું છે એ સમજીએ છીએ આપણે. તત્વાદિક નિબંધની અંદર શાસ્ત્ર પ્રકરણમાં આટલું સમજાયું છે. ઓકે, તત્વદર્શનની મુખ્યત્વે વાત છે જીવ, જગત, બ્રહ્મ. અને એક રીતે જોતા મહાપ્રભુજીનું સ્ટેન્ડ છે. ગીતાજી શું કહેવા માંગે છે મહાપ્રભુજી આમાં ઇનડાયરેક્ટલી સમજાવ્યું છે, ડાયરેક્ટલી નહીં. ડાયરેક્ટલી એટલે નહીં કે ગીતાજીના શ્લોક પ્રમાણે એની વ્યાખ્યા નથી, સિક્વન્સ પ્રમાણે પણ નથી, પણ ભાવ પ્રમાણે છે. એટલે પછી છે સર્વ નિર્ણય. આપણે સર્વ નિર્ણય નામ શું છે? સર્વ નિર્ણય, દરેક બાબતનો નિર્ણય, બધી બાબતની ક્લેરિફિકેશન મહાપ્રભુજી સર્વ નિર્ણય ગ્રંથમાં આપી છે, નિબંધના સર્વ નિર્ણય પ્રકરણમાં. એના મુખ્ય જે સબ ચેપ્ટર છે એ થશે પ્રમાણ, પ્રમેય, ફલ, સાધન અને ઉપસંહાર. પ્રમાણ જે ચેપ્ટર છે, સર્વ નિર્ણયનું પ્રમાણ ચેપ્ટર, નિબંધનું સર્વ નિર્ણય એનું પ્રમાણ ચેપ્ટર. એની અંદર વાત કરી છે બધા શાસ્ત્રોની મહાપ્રભુજી. વેદ શું છે, હવે એની અંદર પાછા સબ ચેપ્ટર પડશે. વેદ શ્રુતિ પ્રકરણ એટલે વેદ વિશેની વાત, સ્મૃતિ પ્રકરણ એટલે સ્મૃતિ વિશેની વાત, પુરાણ પ્રકરણ પુરાણ વિશેની વાત. એટલે આપણા જેટલા પણ શાસ્ત્રો છે, વેદ, સ્મૃતિ, પુરાણ, બીજા વેદાંગો, એ બધી વિશેની વાત અને મહાપ્રભુજીનો જે મત છે એમના વિશે, જે તે શાસ્ત્ર વિશે, એ છે પ્રમાણ પ્રકરણની અંદર. પછી આવે છે પ્રમેય. પ્રમેયનો મતલબ થાય પ્રમાણથી જે સિદ્ધ થાય એ પ્રમેય. આપણે પ્રમાણની વાત કરીએ, ગીતાજીમાં આમ કીધું છે, આમ કીધું, પણ એમાં જે કંઈ કીધું છે શેના વિશે કીધું છે એ પ્રમેય છે. એટલે હકીકતમાં પ્રમેય એટલે ભગવાન. તો પ્રમેય વિશે વાત કરી છે પ્રમેય પ્રકરણમાં. ભગવાન કઈ રીતે એક છે, બ્રહ્મવાદને ધ્યાનમાં રાખીને પ્રમેય અથવા ભગવાનને કેમ સમજવા, પ્રમાણો પછી એ પ્રમેયમાં છે. અને ફલ અને સાધન, અહીંયા જે સાધન પ્રકરણ છે એમાં વળી પાછી વિષય આવી જશે કર્તવ્યનો. આપણે શું કરવું જોઈએ, અધુના તો કલો સર્વે વિરુદ્ધાચાર, એ વાળું. એટલે આ થયું સર્વ નિર્ણય પ્રકરણ અને ભાગવત પ્રકરણ. હવે મજાની વાત તો એ છે, આપણે કહીએ આ શાસ્ત્ર પ્રકરણ, આ સર્વ નિર્ણય. મહાપ્રભુજી જ્યારે તત્વાર્થિક નિબંધની શરૂઆત કરે છે ત્યારે એમ કે છે કે આ હું જે કંઈ કરું છું, આખો ગ્રંથ, એ ભાગવતને સારી રીતે સમજાવવા માટે કરું છું. એટલે આમ તો આ શાસ્ત્રાર્થ પ્રકરણ, એમાં આપણે બ્રહ્મવાદ સમજીએ, એ સર્વ નિર્ણયમાં આટલું બધું સમજીએ, એ એકચ્યુઅલી પૂર્વ તૈયારી છે ભાગવતને વધારે સારી રીતે સમજવા માટે. એટલા માટે ભાગવતાર્થ પ્રકરણની પહેલા છે. અને ભાગવતાર્થ પ્રકરણની અંદર પાછી ભાગવતની વાત આવશે. ભાગવત મહાપ્રભુજીને બહુ ગમે છે. મહાપ્રભુજી ભાગવત ઉપર જેટલું વર્ક કર્યું છે એટલું બીજા કોઈ આચાર્ય નથી કર્યું. અમુક આચાર્ય અમુક વિષયમાં બહુ સારું કામ કર્યું કે શંકરાચાર્ય લગભગ ઘણા બધા ઉપનિષદોની ટીકા લખી છે, ગીતાજીની ટીકા અવેલેબલ છે. મહાપ્રભુજીનું જે ભાગવતમાં વર્ક છે એવું એકે આચાર્યનું નથી. ભાગવતમાં શું હોય છે? સ્કંદ હોય છે. ખબર કેટલા સ્કંદ છે? 12. દ્વાદશ સ્કંદ 12. સ્કંદની અંદર પાછા ચેપ્ટર એટલે પ્રકરણ હોય. એની અંદર વળી પાછા અધ્યાય હોય. અધ્યાયની અંદર શ્લોક. ગીતાજીમાં સીધા અધ્યાય છે, 18 અધ્યાય ગીતાજી. એમાં એવું છે કેટલા બધા શ્લોક મળીને અધ્યાય બને, અધ્યાય મળીને એક પ્રકરણ બને, પ્રકરણ મળીને સ્કંદ બને, અને 12 સ્કંદ મળીને આખું ભાગવત થાય છે. તો મહાપ્રભુજીએ ભાગવતને
7 રીતે એનું એક્સપ્લેનેશન આપેલું છે. મહાપ્રભુજી ભાગવતનો અર્થ 7 લેવલે કરે છે. એક બ્રોડલી કરે. આપણે માનો કે અત્યારે કરીએ છીએ આ ગ્રંથાભ્યાસ જ છે, પણ આપણે શું કરીએ છીએ ઉપરથી સમજીએ છીએ. પછી એક ડેપ્થમાં એક ગ્રંથ લેશું, પછી એની અંદર જશું. એવી રીતે ભાગવતને સમજાવવા માટે મહાપ્રભુજી 7 લેવલે સમજાવે છે. ભાગવતનો એક શ્લોક લઈને એનું ગુજરાતી કરવું એવી રીતે નહીં. પહેલા તો શાસ્ત્રાર્થ આવશે કે આખા શાસ્ત્ર એટલે અહીંયા ભાગવતનો મિનિંગ શું છે. પછી પ્રકરણાર્થ, કેટલા પ્રકરણ છે, પ્રકરણનો મિનિંગ શું છે, કયો ભાવ છે. સ્કંધાર્થ આવશે અહીંયા, સોરી, શાસ્ત્રાર્થ, પછી સ્કંધાર્થ. સ્કંધની અંદર પ્રકરણાર્થ અને એની અંદર અધ્યાયાર્થ. હવે આ 4 પછી હજી આગળ આવશે શ્લોકાર્થ, પછી પદાર્થ એટલે વાક્યાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ. બરાબર? આ 7, 1 2 3 4 5 6 અને 7, આટલા 7 રીતે મહાપ્રભુજી ભાગવતની છણાવટ કરે છે. આટલી ડેપ્થમાં કરે છે, એક એક અક્ષરની ટીકા કરે છે. પણ એમાં આ જે 4 છે ને એ ભાગવતાર્થની અંદર સમાવિષ્ટ થશે. આ નહીં, આ પછી થશે, એ આપણે જોશું. શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણ અને અધ્યાયનું જે બ્રોડ એક્સપ્લેનેશન છે એ ભાગવતાર્થની અંદર આવશે. ભાગવતાર્થ છે નિબંધમાં. આટલું સમજાઈ ગયું? નિબંધનું સ્ટ્રક્ચર સમજાઈ ગયું બધાને? નિબંધ શું છે? ઘણા બધા વિષયોમાં છે. શાસ્ત્રાર્થ, સર્વણિર્ણય અને ભાગવતાર્થ. આટલું ક્લિયર? ઓકે. હા, તો હવે આગળ બીજી કેટેગરી આવશે ભાષ્યની. આપણે જેમ સમજ્યા ભાષ્ય સૂત્ર ઉપર હોય છે, એમ મહાપ્રભુજીએ 3 ભાષ્ય લખેલા છે. એક જે મુખ્ય છે અને જે અગત્યનું છે એ રીતે પણ એ છે બ્રહ્મ સૂત્રાણુ ભાષ્ય. એટલે બ્રહ્મસૂત્ર અણુ ભાષ્ય, એને આપણે સાદી રીતે અણુ ભાષ્ય પણ કહીએ છીએ. પછી છે પૂર્વ મીમાંસા ભાષ્ય, જે અત્યારે અવેલેબલ નથી પણ મહાપ્રભુજીએ રચેલું છે, અને એક છે ગાયત્રી ભાષ્ય. આ જો કે આનું વોલ્યુમ એટલું નથી પણ આ વિશાળ છે. વ્યાસજીએ રચના કરી બ્રહ્મસૂત્રોની, કે જેની અંદર ઉપનિષદોમાં જે બ્રહ્મ વિશેનું જ્ઞાન છે કે જે થોડુંક છૂટું છવાયું છે, વિષયબદ્ધ રીતે અથવા તો એકદમ ઇન્ડેક્સ કરીને નથી, આડાવડું છે. અમુક ઉપનિષદમાં બ્રહ્મના અમુક પાસા વિશે વાત છે, અમુક ઉપનિષદમાં બીજી વાત છે. એનું આખું સંગઠન કરીને એક સરસ ગ્રંથ રચ્યો. એનું નામ છે બ્રહ્મસૂત્ર, વ્યાસ સૂત્ર, વેદાંત સૂત્ર. એનું ભાષ્ય એટલે અણુભાષ્ય. અને એની અંદર બ્રહ્મસૂત્રમાં વેદાંત વિશે, જે બ્રહ્મ, જીવ, જગત, એના જ્ઞાન વિશે જે વાત છે એ વાતની ડિટેલમાં એક્સપ્લેનેશન ટીકા સહિત અણુભાષ્યમાં વાત કરી છે. એટલે અણુભાષ્ય છે એ મહાપ્રભુજીનું તત્વદર્શનનો મુખ્ય ગ્રંથ ગણાય. એટલે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું જે સ્થાપન છે મુખ્યત્વે અણુભાષ્યથી થાય, કારણ કે એમાં બીજા મતોની સામે પણ આપણે વાદ, ચર્ચા, કમ્પેર, કોન્ટ્રાસ્ટ બધું એમાં હોય. તો એક છે નિબંધ, બીજું છે ભાષ્ય. આટલું ક્લિયર બધાને? બરાબર? આમાં કઈ પ્રશ્ન નથી ને? હોય તો કહેજો. જો કે આમાં કોઈ કન્સેપ્ટ નથી, ખાલી આપણે ઇન્ડેક્સ જ સમજીએ છીએ, પણ છતાં પણ બરાબર. આ એક કેટેગરી થઈ, નિબંધ, પછી ભાષ્ય. જાવ તો હવે આગળ બીજું થોડું લખવું છે ને, એટલે જાવ તો ને. જાય છો? પીડીએફ માં મળવાનું છે. એટલે ક્લાસમાં બેઠા છોકરાઓ નોટબુકમાં લખતો હોય કે નહીં મજા આવે. મોટા થયા પછી કેટલાય ટેન્શન હોય, પણ અમુક ટેન્શન આ રીતે હળવાથી જ જતું. સારું, હવે વ્યાખ્યાની વાત કરીએ અથવા ટીકા. એક છે સૂક્ષ્મ ટીકા ભાગવત વિશે, અને બીજી છે ભાગવતી. અહીંયા આપણે આવી રીતના લખી શકીએ: વ્યાખ્યા
કોની? તો કે ભાગવત. કઈ રીતે? એક સૂક્ષ્મ ટીકા અને સુબોધની. એની અંદર ડિટેલમાં આપણે તે નથી જવું. સુબોધનીજીનું જે વોલ્યુમ છે બહુ વિશાળ છે, કેટલા બધા ગ્રંથો થાય તોય બધા ભાગવતના જે સ્કંદ છે એના વિશે તો મહાપ્રભુજી પૂરું જ નથી. 1, 2, 3, 10 અને 11 આટલા સ્કંદ વિશે જ મહાપ્રભુજી લખી શકે છે. 2 વાર એમને આજ્ઞા થઈ કે પાછા પધારો, પછી 10મો સ્કંદ ઉપાડીને જલ્દી પૂરો કર્યો. તો પણ સુબોધિનીજી વોલ્યુમ એટલું બધું છે, કેટલા બધા વોલ્યુમ્સ થાય. એટલે સુબોધિનીજી જે છે એ છે ભાગવતની ટીકા છે, ભાગવતની ટીકા છે, ભાગવત પુરાણની ટીકા છે. આટલું બધું જે સાહિત્ય છે મુખ્યત્વે આપણને દેખાશે ભાગવત વિશે જ છે. નિબંધમાં જોયું તો એ ભાગવતની પૂર્વ તૈયારી છે. એટલું બધું શું કામ? કારણ કે આપણો માર્ગ છે ભક્તિ માર્ગ છે. અને મહાપ્રભુજીના મતે તત્વદર્શન પણ ભક્તિ માટે જ સમજીએ છીએ કે મહાપ્રભુજી જે સમજાવે છે ભગવાનને, ભગવાનની લીલાને, એ વધારે સારા અર્થમાં સમજી શકે એટલે તત્વદર્શનનો અભ્યાસ. એટલે સુબોધિનીજી અને સૂક્ષ્મ ટીકા. સૂક્ષ્મ ટીકા ભાગવત વિશે છે અને સુબોધિનીજી ભાગવતનો પહેલો સ્કંદ, બીજો, ત્રીજો, 10 અને 11 વિશે છે. બરાબર? હવે આવે છે પ્રકરણ ગ્રંથો. પ્રકરણ ગ્રંથ એટલે શું? કોઈ એક વિષય નક્કી હોય અને ગ્રંથની રચના થાય તો પ્રકરણ ગ્રંથ કહેવાય, કે જેને કોઈ કેટેગરીની અંદર તમે ફિટ કરી શકો એ. અને બીજા અહીંયા આવશે પ્રકીર્ણ ગ્રંથો. પ્રકીર્ણનો સાદો મિનિંગ મિસેલેનિયસ એવું થાય. આપણે જ્યારે ક્લાસિફાય કરતા હોય ને તો તે, અને છેલ્લો આવે મિસેલેનિયસ. મિસેલેનિયસ એટલે કે જેને કોઈ એક કેટેગરીમાં વર્ગીકૃત ના કરવામાં આવી હોય પણ એ જેટલા છૂટક છૂટક હોય એ બધાને એક સાથે એક વધારાની કેટેગરી તરીકે મિસેલેનિયસ એટલે પ્રકીર્ણ તરીકે એમાં મૂકવામાં આવે છે. પ્રકરણ ગ્રંથમાં મુખ્યત્વે આવશે 16 ગ્રંથ, શિક્ષા શ્લોકી અને પંચશ્લોકી. આ બે નાના નાના ગ્રંથ છે, શિક્ષા શ્લોકી, પંચશ્લોકી. શિક્ષા શ્લોકી ખબર છે ને? મહાપ્રભુજી આસુભાઈ લીલા પહેલા રેતીમાં લખીને ગુસાઈજીને અને ગોપીનાથજીને શ્લોકની રચના કરી. 16 ગ્રંથ બધાને ખબર છે નહીં? ખબર ને? 16 ગ્રંથ નથી ખબર? જિમ્નાસ્ટક, બાલબોધ, સુબોધ, એ બધું સિદ્ધાંત મુક્તાવલી, એ બધા 16 ગ્રંથ છે. મુખ્યત્વે અભ્યાસની શરૂઆત 16 ગ્રંથથી કરતા હોય છે, કરવી જોઈએ. લખી દો, લખો. એક બે નહીં આવડ યાદ. યમુના બધાને ધ્યાનમાં આવે. પછી બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પછી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્ય. તો પછી એના પછી તરત જ આવે આ બાજુના જ બાને હોય. હા, અંતઃકરણ પ્રબોધ, વિવેક ધૈર્ય આશ્રય. હા, પછી ભક્તિવર્ધિની, છલભેદ, પંચપદ્યાની. હા, સંન્યાસ નિર્ણય, નિરોધ લક્ષણ, સેવા ફલ. ફલ બધાને જલ્દી થઈ ગયા. 1, 2, 16. હવે આ જે ગ્રંથો છે 16 ગ્રંથો, 16 એટલે 16 ગ્રંથો મહાપ્રભુજીએ 16 મગજમાં રાખીને લખેલા નથી, પણ જે તે સમયે જે તે વૈષ્ણવને અથવા સેવકને જે તે વિષયનો ઈ પ્રસંગ પ્રમાણે ઉપદેશ આપવા અથવા તો એના પ્રશ્નનું સમાધાન કરવા માટે એક એક ગ્રંથની રચના કરી છે. દરેક એવી રીતે છે એવું નથી. ક્યારેક પોતે ચિંતન કરતા હોય ને ગ્રંથ પૂરો હોય અને એવી રીતે રચના થઈ હોય.
અને ક્યારેક કોઈ વૈષ્ણવના પ્રશ્નના નિરાકરણ કરવા માટે ગ્રંથની રચના થઈ છે. એવી રીતના આ બધા ગ્રંથોની રચના અલગ અલગ રીતે થઈ છે, પણ એની અંદર મુખ્યત્વે જે વાત છે એ કર્તવ્ય નિર્ધારણને લગતી છે. જોકે યમનાષ્ટક સ્તુતિરૂપ પણ છે, પણ મુખ્ય જે વાત છે એ સાધના પ્રણાલીને લીધે વૈષ્ણવને જીવન વિશે, આપણું આચરણ કેવું હોવું જોઈએ એના વિશે, અને પુષ્ટિમાર્ગ તરીકે આપણે શું શું મુખ્યત્વે કર્તવ્ય રીતે ધ્યાનમાં રાખવું જોઈએ એના વિશેની વાત અલગ અલગ રીતે આમાં આવેલી છે. એટલે મુખ્યત્વે એમાં 4 વિષયો થશે: શરણ, સમર્પણ, ભક્તિ અને સેવા. જેમ આપણે આ વાત કરી કે મહાપ્રભુજીના મુખ્ય સાહિત્યમાં આ 3 વિશે વાત હોય છે, કાં તો તત્વદર્શન, કાં તો કર્તવ્ય નિર્ધારણ, કાં તો ભગવદ લીલા ચિંતન. એવી રીતે 16 ગ્રંથ મુખ્યત્વે કર્તવ્ય નિર્ધારણમાં આવશે, અને એની અંદર મુખ્યત્વે વાત કાં તો શરણાગતિને લગતી હશે, કાં તો સમર્પણને લગતી હશે, કાં ભક્તિ વિશે હશે, કાં તો સેવા વિશે. આ 4 મુખ્ય વિષયો એ રીતે 16 ગ્રંથ થશે. ઓકે, તો ક્લિયર? હવે આગળ કરીએ પ્રકીર્ણ ગ્રંથો. થોડાક પાઠ પાડવા છે અને જાઓ તો પ્રકીર્ણ એટલે થોડા મિસેલેનિયસ, છતાં એમાં કેટેગરી પડી જાય છે. એક છે વાદાંગ. વાદાંગ એટલે વાદ અર્થ. વાદ અર્થ એટલે જ્યારે તમારો કોઈ મત હોય પણ સામેવાળા માને નહીં તો આપણે પ્રૂવ કરવો પડે. તો એ પ્રૂવ કરવા માટે મહાપ્રભુ જે ગ્રંથ રચ્યો એ પત્રાવલંબન. એ કોઈ ગ્રંથની ઉપરની ટીકા નથી, કોઈ એક મુખ્ય વિષયને ધ્યાનમાં રાખીને એક વિષય સમજાવવા નહીં, પણ પ્રશ્નોનો જવાબ આપવો. 16 ગ્રંથ પેલું પુસ્તક છે ને એમાં જે મંદિરમાં ચોંટાડેલું છે, એટલે પત્રાવલંબન. એટલે મહાપ્રભુજી એવું કીધું, આ વાંચી લ્યો, પછી કઈ પ્રશ્ન હોય તો મારી પાસે આવજો. એટલે આમાં વિદ્વાનોના જે અલગ અલગ મતો હતા એનું અમુક નિરાકરણ ને પોતાનો જે પક્ષ જે લેવાનો હોય એ વાત પત્રાવલંબનમાં લખી છે. એ વાંચીને કોઈ વિદ્વાનને એમ થાય કે ના ના હજી કે એમ ના હોય, આમ હોય તો હજી કે આવજો, બાકી આમાંથી બધે જવાબ મળી જશે. એટલે એ પ્રશ્નને સોલ્વ કરવા અથવા ટાઈમ બચાવવા માટે કે ભાઈ આ ચર્ચા જે વર્થ હોય એટલી જ આપણે કરીએ. આમ જોઈએ તો મહાપ્રભુ કે વૃથાલા પ્રક્રિયા ધ્યાનમ સર્વથી. હવે એવું લાગે તો આવી જાય, બાકી આ વાંચી લો, મારું કામ પૂરું થાય. પત્રાવલંબનનો ગ્રંથ લખ્યો છે. પછી આવે છે ભક્તિ માટે. એમાં પાછા ભાગ પડશે સ્તુતિ માટે, નામ અને લીલા. તો નામ માટે જે છે તમને ખ્યાલ હોય તો ત્રિવિધ લીલા નામાવલી ખબર છે? હા, ગુસાઈજી માટે લખેલું છે. કેટલો પ્રેમ હશે કે આખો ગ્રંથ ગુસાઈજી માટે લખ્યો. પુરુષોત્તમ સહસ્ત્ર નામ. એમાં આખા ભાગવતની વાત છે નામ સ્વરૂપે. ભાગવતની જેટલી પણ લીલાઓ છે એને એક્સ્ટ્રેક્ટ કરી અને એક એક નામ આપ્યા છે. એની અંદર એક એક લીલાઓ છુપાયેલી છે અને એક નાનો ગ્રંથ બન્યો છે. એની પાછળની સ્ટોરી છે ગોપીનાથજીની, બધાને ખ્યાલ હશે. અને હજી કૃષ્ણ પ્રેમ અમૃત છે. આ નામ હજી આવશે લીલા. આ થોડા સેપરેટ છે કારણ કે આનું વોલ્યુમ નાનું છે, સિંગલ સેપરેટલી લખાયેલા છે, એટલે પ્રકીર્ણ લીધા છે. દશમ સ્કંદ અનુક્રમણિકા. આની સ્ટોરી શું છે? સૂરદાસજી જ્યારે પહેલી વાર મહાપ્રભુજી પાસે આવ્યા ત્યારે પદ ગાતા હતા કે હું પતિતન કો નીકો ટીકો નાયો, હું તો પાપીઓનો રાજા છું. મહાપ્રભુજી એમ કે અરે સૂર વહે કે કાહે કે ગયા થાય, સૂર થઈને રોદણા હું રોવે છે. સૂરદાસજીએ કીધું કે કૃપા કરો તો તમે કયો ભગવદ લીલા ગા, કૃપા કરો તો ગાઓ, આમાં તો મને ક્યાં. તો મહાપ્રભુજી એમને ત્યારે આ ગ્રંથ દશમ સ્કંદ અનુક્રમણિકા સંભળાવે છે કે સાંભળો. દશમ સ્કંદ અનુક્રમણિકા એટલે બેઝિકલી દશમ સ્કંદની અંદર જેટલા વિષયો છે ને એનો શોર્ટમાં શ્લોકના સ્વરૂપમાં આખી અનુક્રમણિકા સંભળાવે છે. અને પછી સૂરદાસજીના હૃદયમાં ભગવદ લીલાઓ સ્ફુરે છે અને કીર્તન ગાય છે. બ્રજ ભયો મહર કે ભૂત જવય બાદ સુન આખી. તો એ છે લીલા. અને હજી એક છે સ્તુતિ વાળો. આની અંદર
ગિરિરાધાર્યાષ્ટક, પરિગૃઢાષ્ટક, કૃષ્ણાષ્ટક, મધુરાષ્ટક, એ બધા અષ્ટકો આવશે. ગોપીજન વલ્લભ અષ્ટક વગેરે કે જેમાં સ્તુતિ વિશેની વાત છે અને અષ્ટકના ફોર્મમાં છે. તો આટલા મુખ્ય પ્રકારો છે. કઈ રહી જતું તો નથી લાગતું. યસ, આટલું સમજી ગયું બધાને? યસ, ઓકે. હવે અભ્યાસ કરવા માટે આ તો આપણે કેટેગરી વાત કરી કે પહેલા આપણે લીધું નિબંધ વિશે વાત કરી, પછી ભાષ્ય વિશે વાત કરી, પછી આ ષોડશ ગ્રંથની, અને પછી પ્રકીર્ણ ગ્રંથ. આપણને આમાં ગ્રંથનો અભ્યાસ હોય નહીં તો શરૂઆત ક્યાંથી કરવી જોઈએ એ સમજીએ. એનો પીડીએફ છે, સરસ છે. પણ આપણે મહાપ્રભુજીના ગ્રંથો છે એમાં પહેલા શું આવે આપણે લેવું હોય તો એ પીડીએફ મોકલશું. એટલે એમાં તો બીજા લાલુ ભટ્ટજીના ગ્રંથો, ગોસાઈજીના ગ્રંથો એ પણ છે. પણ આપણે ખાલી આમાંથી જ જોઈએ તો સૌથી પહેલા શું આપણે લેવું જોઈએ એ જોઈએ. પણ પહેલા હવે ભાષે મહાપ્રભુજી રચ્યું એટલે સાચું ના આપણે મંગાવી લઈએ ઓનલાઈન, પછી વાંચવા માંડીએ. સંસ્કૃત નથી આવડતું તો ગુજરાતીમાં મંગાવી લઈએ તોય ના સમજે. કારણ કે આ બધા ગ્રંથો સીધા વાંચીને સમજાય છે એવા નથી. એટલે એના ઉપર શું થાય, મહાપ્રભુજીએ વેદાંત સૂત્ર ના સમજાતું એટલે એના ઉપર ભાષ્ય લખ્યું. ભાષ્ય ના સમજે એટલે ગુસાઈજી એના ઉપર ટીકા લખી. ખાલી ગુસાઈજી જ નહીં, બીજા એના પછીના આચાર્યો અને અમુક વિદ્વાનોએ એના ઉપર ટીકાઓ લખી છે. અને અમુક ટીકાઓ અઘરી હોય તો એની પર ટીકા આપે. એટલે ટીકાની એ ટીકા હોય. એટલે નામ હોય કે વિવૃત્તિ, પછી વિવૃત્તિ, વિવરણ, એવા ટીકાઓના નામ હોય છે કે ટીકાની પણ ટીકા હોય છે. એટલે આ રીતનું આપણું વિપુલ અને સમૃદ્ધ સાહિત્ય છે. સૌથી પહેલા આપણે જેટલો ગ્રંથનો પરિચય લીધો એમાંથી સૌથી પ્રથમ ચાલુ કરવું હોય તો આવશે ષોડશ ગ્રંથ આવશે. આમ આને બહુ ઝીણવટથી જે ક્રમ છે એ આપી શકાય, એ પેલી પીડીએફમાં છે. પણ અત્યારે આપણે જે સમજ્યા છીએ ને એમાંથી ક્રમ સમજાવું છું. તો મહાપ્રભુજીના સાહિત્યનો અભ્યાસ કરવાનો ચાલુ કરવો હોય તો પહેલા સીધું અણુભાષ્ય કે સુબોધિનીજી પકડવાનું નથી હોતું. શું કામે? એટલી પાત્રતા આપણામાં નથી હોતી. કેજીનો છોકરો 10મા ધોરણના ક્લાસમાં ગયો તો એને કઈ ન સમજે, પછી ઉંમર ભલે ને ગમે એવડી હોય. એટલે સમજવાનું હોય છે જે વસ્તુ આપણે આગળ જઈને સમજવાની છે, એના મુખ્ય વિષયો છે, એની અંદર જે વિષયો ચર્ચા થાય છે એની એક બેઝિક પ્રાઇમરી ટર્મિનોલોજીની સેન્સ આપણામાં હોય પછી જે આવડે. એટલે પહેલા આવશે ષોડશ ગ્રંથ, જેથી આપણને કર્તવ્ય નિર્ધારણ વિશે આપણે શું કરવું શું નહીં એ વસ્તુ એક ચાલુ થઈ જાય. ઘણી વાર કેવું હોય કે થિયરી સમજી લઈએ તો કેટલો ટાઈમ નીકળી જાય, બધું ફોલો ક્યારે કરીએ. એટલે આપણે ત્યાં આપણી પરંપરા છે, પહેલા એક કામ કરો, તમે ચાલુ કરી દો, પછી બધું તમારી રીતે સમજતા જશો. એને એક્શન લર્નિંગ કહેવાય. કારણ કે તમે બધું સમજાવી દો પછી ઓલો ફોલો કરવા જાય ને તો એને બધું યાદ આવે ના આવે, કાં તો એટલું બધું યાદ આવે કે સમજે નહીં, એમ્પ્લાય કેમ કરવાનું. એના કરતા ચાલુ કરો ફોલો કરવાનું. જ્યાં ભૂલ પડતી જશે ત્યાં સુધારતા જજો, અને સમજ આવે ને શીખતા શીખતા એમાં ઉમેરતા જજો. આપણી આ સિસ્ટમ આપણે એના કરતા પણ ઉતાવળ હા કે આ બધું બોર્ડ ઉપર બતાવીને શરૂઆત કરી દીધી છે. બાકી તો આ બોર્ડ ઉપર ચિતરવા માટે જગ્યા ગોતવી પડે, બનાવવી પડે. એકદમ ત્વરિત છે આપણું કામ. એટલે પહેલા ષોડશ ગ્રંથ મહાપ્રભુજી સીધો આદેશ કરે છે, આજ્ઞા છે. પ્રશ્નાશ્રયમાં યમનાષ્ટક છે, સિદ્ધાંત રહસ્ય છે, એ સીધું કામ કરવાનું. ઠાકોરજીની સેવા કરવા માંડો, અન્ય શ્રી છોડી દો, અસમય દોસ્તોનો ત્યાગ કરી દો, બધું ચાલુ જ કરી દો. એટલે ષોડશ ગ્રંથ છે એના માટે. પછીની કેટેગરી જે છે સરળતાની દ્રષ્ટિએ આવશે નિબંધ. નિબંધમાં પણ બધું નહીં, શાસ્ત્રાર્થ આવશે, શાસ્ત્રાર્થ અને સર્વ. અને આ સમજશું ને એટલે શું થશે, અહીંયા ષોડશ ગ્રંથ જ્યારે ચાલુ કરીએ ત્યારે એક વસ્તુ સાદી સીધી રીતે સિમ્પલી સમજાય છે કે અચ્છા આ કરવાનું છે, અન્ય છે નથી કરવાનો, વિવેક રાખવાનો છે, આવી રીતે ધૈર્ય રાખવું. એટલે આપણે ફોલો કરવા માંડીએ. પછી જ્યારે નિબંધ શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણય સમજીએ, તત્વની સમજ આવે, બીજા બધા શાસ્ત્રો વિશે મહાપ્રભુજી જે વાત કરે છે એની સમજ આવે. એટલે આપણું જે નોલેજ બેઝ છે ને એ બ્રોડ થાય, આપણી સમજ છે એ થોડીક મેચ્યોર થાય. ખાલી પુષ્ટિમાર્ગ વિશેની જ નહીં, જનરલ શાસ્ત્ર વિશેની અને ધર્મ વિશેની. પછી આવશે પાછું આજ ષોડશ ગ્રંથ જે છે એ ટીકા સહિત આવશે.
એટલે હવે અહીંયા ષોડશ ગ્રંથ જ્યારે સમજશું ને ત્યારે નવી હાઇટમાં અને બહુ ડેપ્થમાં સમજ આવશે. અહીંયા ખાલી એમ જ આવે કે આપણે પ્રભુનો આશ્રય કરવો જોઈએ અને આશ્રય ના કરવો જોઈએ. અહીંયા એનો મિનિંગ સમજાશે કે શું કામે ના કરવો જોઈએ, શું કામે આપણે આ ભેણા પછી આ કરીએ છીએ. અગેન પાછું હા, અને પાછું આ જ વસ્તુને ડેપ્થમાં ટીકા સહિત જ્યારે આવરણ ભંગ ને એ બધી ટીકાઓ સહિત જ્યારે સમજીએ ત્યારે એની ડેપ્થ આપણને આ વિષયની ડેપ્થ વધારે સારી રીતે સમજાશે. અને આની જ સાથે પાછી ભાગવતાર્થ આવશે. પ્રકરણ મહાપ્રભુજીના જે મુખ્ય વિષયો છે એની વાત કરો. બરાબર, આ સ્ટ્રિક્ટ ક્રમ નથી, આ બ્રોડ છે. જે સ્ટ્રિક્ટ છે એ પીડીએફ માં આવશે, ઝીણવટ સાથે ડિટેલમાં એક એક ચેપ્ટરની વાત કરી છે. હું બ્રોડ કહું છું. ષોડશ ગ્રંથથી શરૂઆત કરી, શાસ્ત્ર સર્વનિર્ણય સમજો એટલે વધારે સારી રીતે સમજાય. પછી આપણી પાત્રતા આવે ષોડશ ગ્રંથની ડેપ્થ વધારે સારી રીતે સમજાય છે ટીકા વાંચીએ ને ત્યારે. અને એની સાથે પછી સાઈડ બાય સાઈડ ભાગવતાર્થ પ્રકરણ પણ એપ્રિશિએટ કરી શકીએ. અને એની સાઈડ બાય સાઈડ જ્યારે આટલું આપણને ષોડશ ગ્રંથના મીનિંગ સમજાઈ ગયા છે, થોડુંક તત્વ સમજાઈ ગયું છે, ત્યારે આપણે પુરુષોત્તમ સહસ્ત્રનામ અને ત્રિવિધ લીલા નામાવલી લઈએ તો એને આ બ્રહ્મવાદના કન્ટેક્સ્ટમાં ભગવાનની લીલાઓને આપણે સમજી શકીએ. પણ અહીંયા જે લીલાની વાત છે એ બ્રોડ લેવલે છે, ડેપ્થમાં નથી. અને છેલ્લે એના પછીની જે મોસ્ટ એડવાન્સ પીએચડી લેવલ આવશે એ અણુભાષ્યનું અને સુબોધિનીજીનું હશે. આવી રીતના જાય છે. ઓકે, એટલે શરૂઆત આપણને શાસ્ત્ર જ ના આવડતું હોય તો અણુભાષ્યમાં નહીં જ સમજાય. તમને એમ લાગે કે મને સમજાવવા માંડ્યું તો નથી સમજાતું એકચુઅલી. અને હજી આમાં વાત નથી કરી, પણ અહીંયા સુધી જો આપણો ગોલ હોય ને તો અહીંયા સાઈડમાં બીજા મતો આવશે ને એનો પણ એક પ્રાથમિક પરિચય લેવો જોઈએ. જેમ કે શંકર મતનો થોડોક પરિચય, અન્ય મતોનો જે પરિચય થોડો આ આપણો ગોલ હોય ને તો સમજાયું. એટલે પહેલા ષોડશ ગ્રંથ આવશે, પછી શાસ્ત્ર સર્વનિર્ણય આવશે, પછી એ જ વસ્તુ પાછી ડેપ્થમાં આપણે કરવાની આપણી તૈયારી અથવા પાત્રતા આવશે. એની સાથે પછી ભાગવત પ્રકરણ આપણે સારી રીતે સમજી શકશું. ત્યારે ત્રિવિધ નામાવલી અને પુરુષોત્તમ સહસ્ત્રનામની જે વાત છે એ વધારે સારી રીતે સમજાશે. ભગવદ લીલા ચિંતન માટે આ જે ગ્રંથો છે ક્યારેય પણ આપણે કરી શકીએ, અહીંથી પણ કરી શકાય. કારણ કે ભગવાનના નામનું ચિંતન છે, એમાં કોઈ લેવલની વાત જ નથી. જેમ અષ્ટાક્ષર કરીએ છીએ ને એમ જ પુરુષોત્તમ સહસ્ત્રનામ આપણે પહેલેથી એ ચાલુ કરી શકીએ અહીંથી. પણ જ્યારે લીલા તત્વ એનો મીનિંગ સમજવાની વાત આવે ત્યાર એટલા માટે અહીંયા આવે છે. બાકી એ નામ લીલા સ્મરણના હેતુથી તો ગમે ત્યારે આવશે, અભ્યાસના હેતુથી અહીંયા આવશે. અને પછી અણુભાષ્ય અને સુબોધિનીજીની જે વાત છે, મહાપ્રભુજીએ જે વિદ્વત્તાપૂર્ણ રીતે એમાં વાત કરી છે, વિષય સમજાવ્યો છે, જેટલી ચર્ચા કરી છે, ગહન અને બ્રોડ બે, એટલી વિશાળ ચર્ચા છે ને એટલી ડેપ્થમાં પણ છે. તો એ આપણને તો જ સમજાય અથવા તો જ એપ્રિશિએટ કરી શકીએ કે આટલું આપણને બેઝિસ ક્લિયર હોય. તો આ સ્ટેપ્સ છે સોર્ટ ઓફ. અને આમાં અણુભાષ્ય છે તો તત્વદર્શન છે, અહીંયા ભગવદ લીલા ચિંતન છે, એ બાજુ પાછું કનેક્ટેડ છે. કારણ કે બધું એક હોવું ને એક થઈને લીલા કરવી એ પાછું ભગવદ લીલામાં આવશે, ને એક હોવું એ પાછું તત્વમાં આવશે. એટલે છેલ્લે પાછું બધું અદ્વૈત થઈ જશે. એ જ રીતે જ્યારે તમે સમજતા જાઓ ત્યારે એ એપ્રિશિએટ થશે કે છેલ્લે તો મહાપ્રભુજી એ જ સમજાવવા માંગે છે કે બધું હરિરૂપ જ છે વિસ્તાર કરી. તો આ એક ક્રમ છે. આટલો આપણે પરિચય લીધો. આમાં કઈ ના સમજાયું તો કયો, આની પીડીએફ મોકલી દઈશ. એમાં આ જે ક્રમ છે થોડુંક વધારે ડેપ્થમાં છે, એને કેમ સમજવી સમજાવું. એમાં આ ત્રણ વસ્તુ આપી છે અહીંયા: તત્વ, પછી કર્તવ્ય નિર્ધારણ અને ભગવદ લીલા ચિંતન. અને અહીંયા સ્ટેપ્સ આપ્યા છે, પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ. એટલે અહીં તત્વનો કયો ગ્રંથ આવશે, આનો કયો ગ્રંથ આવશે, આનો કયો ગ્રંથ આવશે, પછી અહીંયા એવી રીતે. તો એ સમજવામાં સહેલું પડે એટલે ખાલી સમજાવ્યું છે. આમાં કઈ પ્રશ્ન હોય તો કરો, પછી બાકી પૂરું કરીએ. રેડી? તો પૂરું કરીએ. આ રીતના અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. એટલે એ પ્રમાણે ષોડશ ગ્રંથથી શરૂઆત કરી શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય, ષોડશ ગ્રંથ ટીકા, ભાગવતાર્થ, પછી
અણુભાષ્ય સુગંધિજી. આમાં પાછી વિચિત્રતા એવી છે કે 16 ગ્રંથ ભણાવો ને તો એક ક્લાસમાં પણ જગ્યા વધે. પણ જો અહીંયા ભણાવું ને સુબોધનીજી તો 2 ક્લાસ ભરાય છે, લોબી ભરાય છે, નીચે સ્ક્રીન મૂકવી પડે. એક એ વિચિત્રતા છે. પ્રાઇમરી લેવલ સમજાવવું નથી ને સીધું પીએચડી લેવલમાં એકદમ. એટલે કદાચ અમારી ભૂલ છે કે આ બધું તો બધા ભણેલા છે, ખાલી આ જ એટલે અહીંયા તો 50 વર્ષનો અભ્યાસ હોય ને તો પણ અહીંયા 25% સમજ આવી શકે. આ ગ્રંથ એવો છે. એટલે એ કહેતા હતા ને કે અણુભાષ્યમાં તમે ભણો એટલે બધું સમજાઈ ગયું તો એમ સમજવાનું કે એને કાંઈ નથી સમજાયું. અને કોઈ એમ કહે છે કે હજી સમજાતું નથી તો સમજવાનું કે એ સમજી ગયું છે. એને ઉલટું છે શાસ્ત્રમાં કે જે બધા એમ કહે ને કે આ વિષય સમજાવી દીધો અને જે હા પાડે ને એટલે સમજવાનું કે એને કાંઈ સમજાવવું જ નથી. પણ એમ કહે છે કે હજી એકવાર મારે રિવિઝન કરવું પડશે, સમજવાનો પ્રયત્ન કરું છું તો ખરેખર એને એ વસ્તુ સમજમાં આવી છે. તો આ બધી વસ્તુ તમને પીડીએફમાં પણ ગ્રુપમાં મૂકી દેવામાં આવશે. એમાં થોડુંક વધીને આવશે. પછી આગળ જે પીડીએફ છે એમાં તમને વિશેષ એક વાક્યમાં એની સમજ દરેક ગ્રંથોની, એના ઉપર ઉપલબ્ધ ટીકા અને એ બધી મેળવવી હોય તો કોન્ટેક્ટ નંબર પાછા એ બધું શીખે તમને પીડીએફમાં આપવામાં આવશે. એટલે એક એવી રીતના અભ્યાસનો ક્રમ બનાવવામાં આવ્યો છે કે એકદમ બેઝથી લઈ અને તમને ટોપ સુધી લઈ જવાનું કે આ સંપ્રદાયને ફોલો કરવા માટે આવશ્યક છે. અન્ય કોઈ પણ કાર્ય નહીં કરો તો ચાલશે, પણ સંપ્રદાયને એકવાર તમે પ્રવેશ લીધો છે તો એ સંપ્રદાયને જાણો. એ સંપ્રદાયને જાણવાની આ પ્રોસેસ છે અત્યારના આપણી. તો એના વગર સંપ્રદાયને અનુસરણ ન કરી શકાય, કદાપી ન થઈ શકે. આ વસ્તુને સમજશો ત્યારે તમને એમ લાગશે ધીરે ધીરે કે ખરેખર શ્રી મહાપ્રભુજીનો જે તત્વચિંતન છે, પછી એના આધારિત કર્તવ્ય ઉપદેશ છે, એ કર્તવ્યનું પાલન કરીએ તો જ આપણા લક્ષ્ય સુધી, ફલ સુધી આપણે પહોંચી શકીએ. તો આજે કોઈને પ્રશ્ન ન હોય, પ્રશ્ન વિષયની બાબતમાં જ હોવો એવું જરૂરી નથી. પ્રશ્ન વિષયથી હટીને હશે તો પણ આપણે અહીંયા એનો ખુલાસો અવશ્ય કરવાનો છે. સંપ્રદાયને લઈને કોઈ પ્રશ્ન હોય, સંપ્રદાયની સાધના પ્રણાલીને લઈને જો કોઈ પ્રશ્ન હોય તો એ અહીંયા આપણે ઉપસ્થિત કરવાનો છે. જિજ્ઞાસા અહીંયા આપી. પાછળ પાસ કરો ને માઇક, એટલે એટલે આમાં અવાજ આવવો જરૂરી છે. ઓનલાઈનમાં પાછું સમજાશે. આપણે શરૂઆતમાં જે વાત કરી હતી કે આપણે રામ મંદિરના અત્યારે નિર્માણ થઈ રહ્યું છે 22 તારીખે, બરાબર? તો આપણે પણ આપણા પ્રભુનો તે દિવસે ઉત્સવ મનાવી શકીએ આપણે કે અન્યાશ્રય ગણાય કે ના, અન્યાશ્રય તો નથી. અન્યાશ્રય તો નથી, પણ ખરેખર એવો ઉત્સાહ આપણી અંદર આવી રહ્યો છે કે પછી આપણે એ થઈ રહ્યું છે કાર્ય એટલે એને આપણે એપ્રિશિએટ કરી રહ્યા છીએ એવું નથી ને એમ કે આજે ખરેખર એક એ બની જ રહ્યું છે મંદિર. તો હવે મંદિર બની રહ્યું છે તો એ ખરેખર એક આપણા હિન્દુત્વની એક મોટી ઉપલબ્ધિ કહેવાય. અને એ મંદિર નિર્માણ વર્ષોથી આજે એની પાછળ ઘણા ભોગ આપ્યા છે, પછી એ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. પણ મારી દ્રષ્ટિ થોડી હટીને છે કે મંદિર તો બની જશે, એ પ્રતિસ્થાપિત થઈ જશે, ત્યાં આ બધો કાર્યક્રમ થઈ જશે, પછી હવે ત્યાં એ વિચારોને, રામાયણના વિચારોને આપણા જીવનમાં ઉતારનારા કેટલા. 22 તારીખે મહોત્સવ થઈ જશે, 22 તારીખે બધું ખૂબ સુંદર રીતે બધા વધાઈ આપશો, 1 મહિના પછી બધું ભૂલાઈ જશે. તો એનો તાત્પર્ય શું? જેમ કે આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં ગમે તે કૃષ્ણ એવા તાત્પર્ય હોવું જોઈએ. તો અહીંયા એ રામ મંદિર બનાવ્યું, પણ એ રામચંદ્રજીના આખા જીવન ચરિત્ર ઉપરથી એમના વિચારો કે એ રામાયણના વિચારો દરેક જન સુધી પહોંચવા જોઈએ અને એ આચરણમાં ઉતારે એવા પ્રયત્ન થવા જોઈએ. તો ખરેખર આ મહોત્સવ શરૂઆત થઈ રહી છે, પૂર્ણ નથી થઈ રહ્યો, હજી શરૂઆત થઈ રહી છે.
કે અહીંયા હજી એ રામ રાજ્યની સ્થાપનાની શરૂઆત થવા જઈ રહી છે, એનો એ દિવસ નક્કી થયો છે. એટલે આપણે વેઇટ એન્ડ વોચ કે હજી એ કાર્ય થઈ રહ્યું છે, પછી એને આગળ વધારવા માટે પ્રયત્ન આપણે બધાએ જ કરવાનો છે. એટલે બની તો જાય, મંદિર છે, કોઈ પણ વસ્તુ છે, બની તો જાય, પણ આપણે એમ કહીએ કે પછી એ મેન્ટેન થવી જોઈએ. તો એ આપણે બધાએ કરવાનું છે. તો એ વિચારો આપણા જીવનમાં ઉતરે એટલે એક જ દિવસનો ઉત્સાહ નથી, પણ એ આજીવનનો ઉત્સાહ બની રહે, એવો મારો વિચાર છે. એટલે એ દ્રષ્ટિએ એવો વિચાર લઈને આપણે ચાલવું જોઈએ. એ દિવસે તો ઉત્સવ તો મનાવવો જ જોઈએ, કારણ કે એ ઉત્સવ જેવો માહોલ જ છે કે એ આપણી એક પ્રતીક છે કે આપણા હિન્દુત્વનું. તો એ એક કાર્ય એવું સુંદર થઈ રહ્યું છે, તો એને આપણે મનાવી શકીએ, આનંદ કરી શકીએ. એ તો કંઈક કંઈક કહેવામાં પણ આવશે તમને. એ દિવસે દીવડા પ્રગટાવો, અને તો પ્રગટાવવા જ જોઈએ ને. જો તમે આ 31st કરી શકતા હો તો પછી એ દિવસે કેમ નહીં? એ દિવસે કેમ નહીં? 31st તમે 12 વાગ્યા સુધી જાગી શકો છો, તો આમાં રામાયણના કેમ તમે પાઠ ન કરી શકો? ઘરે ઘરે રામાયણના પાઠ થવા જોઈએ. તો એ વસ્તુથી આપણે એમ કે ખાલી એટલું પૂરતું જ નહીં કે તમે બસ હો હલ્લા કરી દીધો ને એ આપણી, પણ એ રીતના પણ નથી કે કોઈ બીજા સંપ્રદાયોને ઠેસ પહોંચે કે આપણી જીત છે, બીજાની હાર છે, એવું કંઈ નથી. જે કાર્ય પહેલાથી જ્યાં સ્થાપિત હતું એ જ કાર્ય પુનઃ થઈ રહ્યું છે. સ્થગિત થયેલું કાર્યને એક આકાર મળી રહ્યો છે, એટલા પૂરતું. પણ આને કંઈક બીજી રીતે પ્રચલિત કરવું તો એ પણ આપણા માટે ધર્મની ભાવના નથી. એટલે એ દ્રષ્ટિએ આપણે આને જોવું જોઈએ. અન્ય કોઈ પ્રશ્ન કોઈને શેષ રહી જાય છે? આપણે અન્ય સંપ્રદાયની અંદર જે સાધના પ્રણાલી છે, આપણું કર્તવ્ય છે કે આજની દેશકાલ પરિસ્થિતિને અનુરૂપ કેવી રીતના અનુસરણ સંપ્રદાયનું, એ પ્રશ્ન બધા મૂકી શકાશે અહીંયા. એટલે જો કોઈને ઓનલાઈનના માધ્યમથી પણ પ્રશ્ન કંઈ પૂછવાનો હોય તો એ ચેટ બોક્સમાં લખીને પ્રસ્તુત કરી શકે છે. તો આશ્રયનું પદગાન કરી અને આજનો વર્ગ અહીંયા જ આપણે પૂર્ણ કરીએ. દ્રઢયેના ચરણમાં કેવો ભરોસો, દ્રઢયેના ચરણમાં કેવો, શ્રી વલ્લભનાથ ચંદ્ર જટાદિના સદયુગમાં श्री गोपीनाथ जी परम दयाल की, श्री गोसाई जी परम दयाल